રાજકોટની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। વડોદરા મ્યુનિસિપલ કમિશનરના આદેશથી તમામ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે। તમામ બાબતો નવેસરથી ચકાસણી બાદ શરૂ કરાશે। રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમ ઝોન ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ આદેશના પગલે વડોદરા શહેરમાં પણ વિવિધ ગેમ ઝોનને બંધ કરવા માટે તંત્રએ આદેશ કર્યા છે। આ સમગ્ર ઘટનામાં 25થી વધુ લોકોના મોત નીપજ્યા છે। ત્યારે વડોદરામાં પણ ફાયર એન્ડ ઇમરજન્સી સેવા દ્વારા ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ 2 અલગ અલગ ટીમો બનાવી હાલમાં 9 જેટલા ગેમ ઝોન તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે। વડોદરા શહેરમાં પણ રાજકોટની જેમ આગળ અલગ વિસ્તારમાં વિવિધ મોલ અને મેદાનમાં ગેમ ઝોન આવેલા છે। રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ આદેશના પગલે તાત્કાલિક ધોરણે આ તમામ બંધ કરવામાં આવ્યા છે। સાથે તાત્કાલિક ધોરણે એનઓસી છે કે કેમ, ફાયર અને અન્ય સેફટીના સાધનો છે કે કેમ, નિયમોનું પાલન થાય છે કે કેમ તે તમામ બાબતો યોગ્ય રીતે તપાસ બાદ તેને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે। વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ વડોદરા શહેરમાં રહેલા ગેમ ઝોનને એનઓસી છે કે કેમ અને અન્ય ફાયરના સાધનો અને સેફટીના સાધનો છે કે નહીં તે બાબતે અલગ અલગ 2 ટીમો બનાવી તપાસના આદેશ આપ્યા છે અને તાત્કાલિક ધોરણે ફાયરની ટીમો એક્શનમાં આવી હતી અને હાલમાં ગેમ ઝોન પર તપાસ કરવામાં આવી રહી છે। મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર વડોદરા શહેરના વિસ્તારમાં આવેલ તમામ ગેમિંગ ઝોનની મિકેનિકલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, સિવિલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તેમજ ફાયર એનઓસી, બિલ્ડિંગ ઓક્યુપન્સી સર્ટિફિકેટ, ઇલેક્ટ્રિસિટી લોડ અને કનેક્શન અને આ સિવાયની અન્ય બાબતો અંગે સ્થાનિક તંત્ર દ્વારા જ્યાં સુધી નવેસરથી ચકાસણી કરવામાં ન આવે ત્યાં સુધી તમામ ગેમિંગ ઝોનને બંધ રાખવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે। ઇલેક્ટ્રિકનું ને એને જે અમારો ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આપણી પાસે આવેલું છે એ લોકો તપાસ કરશે અને બીજા ડિપાર્ટમેન્ટ્સને પણ જે નોર્મ્સ પ્રમાણે એમને જે પણ મંજૂરીઓ મેળવેલી છે તે નોર્મ્સ પ્રમાણે રીચેકિંગ કરવા માટેનું પ્લાનિંગ અત્યારે હાથ ધર્યું છે। એક્સટિંગ્યુશર તો છે પણ એમાં જે સ્ટીકર લાગેલા એ નથી। એક્સટિંગ્યુશર્સની અંદર ડિફરન્ટ નોર્મ્સના એક્સટિંગ્યુશર્સ હોય છે, જેમ કે તમે 3 યર્સ છે, 5 યર્સ છે, તો હવે એક્સટિંગ્યુશર્સની અંદર પણ અમારી અત્યારે હાલમાં ટીમ મેં રવાના કરી છે આ જ પ્રિમાઇસીસની અંદર કે દરેક જગ્યાએ કેટલા એક્સટિંગ્યુશર્સ છે, કઈ ટાઈપના છે, કયા પ્રકારના એક્સટિંગ્યુશર્સ કયા સ્ટોર ઉપર લગાવેલા છે, સ્ટોર ઉપર કોઈ પ્રકારનું ગેસનો ઉપયોગ કરતા હોય, બંધ એવો કોઈ ઉપયોગ કરતા હોય, કોઈ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરતા હોય તેની અત્યારે 2 ટીમ અંદર અમારા જે ફાયર સ્ટાફના માણસો છે તે અત્યારે ચેક કરી રહ્યા છે। સર, ફાયર એક્ઝિટ એક મહત્વનું રોલ નિભાવે છે અને જે એન્ટ્રન્સ છે ખૂબ જ સાંકડું અને નાનું છે, એ કેવી રીતે તમે એ આપણી પાસે ટીડીઓ ડિપાર્ટમેન્ટ છે એ આગળની તપાસ કરશે। ફાયર ડિપાર્ટમેન્ટ પ્રમાણે જે એન્ટ્રન્સ ફાયર એક્ઝિટ એ મેં આપને હમણાં પણ જણાવ્યું હતું કે દરેક જગ્યાએ ફાયર એક્ઝિટ, ફાયર લેઆઉટ પ્લાન એ પ્રમાણે જ ફાયર લેઆઉટ પ્લાન પ્રમાણે જ આપણે એમને એનઓસી ફાળવતા હોઈએ છીએ। એમના મેનેજર જે અહીંયાના જે મેનેજર ઇન્ચાર્જ છે તેઓ પણ અહીંયા હાજર છે અને એમની પાસે પણ આપણે એનઓસી મંગાવી છે। એનઓસીની સાથે જે પણ એમને નોર્મ્સ દર્શાવ્યા હશે એની પર તપાસ કરીશું।